ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડના અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી। ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડના અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યા મુજબ જનપ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે, પરંતુ સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી, જેથી આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં રસ્તાના પણ ઠેકાણા નથી, જેથી રસ્તા બનાવી આપવામાં આવે તેવી સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં કોઈ જોવા પણ આવતું નથી, જેથી હવે ગાળો દેવી પડશે, વોટ લઈને ખુરશી પર બેસી જાય છે તેવા ચોંકાવનારા આક્ષેપો સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ કર્યા હતા। આ જો કામ નહીં કરતા, બધું આવું નવું છે, જેવું છે એવા રોડ છે ને સુધરતા બી નથી। શું કીધું પછી ગારો દઈશું તો મોટી મોટી ગારો સુનાવીશ, આવો મત લેવા તમને મત આપવા દો। ફરિયામાંથી ખબર આજો કોઈ એક જણ ગયો તો શું કીધું, આ તો કશું કરવા રાજી નહીં, જોવા જ નહીં આવતા, એટલે હું તો મહિનામાં એકવાર વારવા આવે એવું થોડું ચાલે। તો પછી તમે મત લઈને ખુરશીઓ પર બેસી જાઓ, 2 વાર 3 વાર એને પપ્પા રાકેશ કહાને તહેવો મળ્યા કે ભાઈ રોડ તો કરી જા, રોડ કરી જા, વારવાવાળી નથી આવતી, આ હું એમ કે તો પછી આવું થોડું ચાલે। નહીં ગટરો સાફ કરવાની કે કશું જ નહીં, પહેલાં કરતાં બી આ કેટલા વર્ષોથી આ બગડી ગયું છે, આવું ફર્યું બોલો તો થોડુંક તો જોવા આવો તમે, તો આવું થોડું ચાલે। મીના સુમિત કંસારા, દાંડિયા બજાર, સોમનાથ મંદિર, સ્વામિનારાયણ મંદિરથી પછાડી અમારા ત્યાં ખાલી વોટ લેવા જ આવે કે આજે બનાવી જશું રસ્તો, કાલે બનાવી જશું રસ્તો, તમે અમને વોટ આપી દો એટલે અમારા ત્યાંની ભાટી બધ દઈએ બધી ને તમને ખર્ચા મૂકી દઈએ। આજે અમારા 2017માં રોડ બનાવ્યો હતો, આજે 5 વર્ષ થયા, કોઈ જોવા બી નહીં આવતું। અમે ત્યાં કહેવા જઈએ કે અમારો રોડ બનાવો, હા કાલે આવીને બનાવી જઈશું, હા પરમ દિવસે અમે અરજી આપી દીધી, તો અરજી આપતા 5 વર્ષ થઈ ગયા તો હજુ તમારા રસ્તાના મેળ નહીં પડ્યો। આ બા અમારા છે તે રસ્તા પરથી જરા તો પડી ગયા, આ બીજા બા ભાઈ છે તો ગાય લઈને જરા તો પડી ગયા, છોકરાઓ અમારા કાર રમે। આ ફરી એટલું ખરાબ છે ને, ગટરો કોઈ સાફ કરવા આવતું નહીં ને, વોટ માંગી તમારે આખું ઘર વોટ આપવા જાય, ચેમ્બર બનાવ્યા સંડાસના કે તમારે ખાલકો કરી આપી, કોઈ જોવા નહીં આવતો। અહીંયાથી અમારી છોકરા ગાડી લઈને જાય છે, પડી જાય છે, રિક્ષા ઉપર લાવીએ તો રિક્ષા નહીં ચડશે, એટલું ગંદુ પણ ગટરો કેટલા વર્ષોથી ગંદી પડી, કોઈ ઠીક નહીં કરવા આવતો, બોલો શું કરીએ? વોટવાળા વોટ લઈ જાય ને પછી કે અમે આવીશ કરવા, તો કરવા નહીં આવતા। કેમ કરવા નહીં આવતા? એ લોકોને બોલો જાય ને કેમ કરવા નહીં આવતા? મ્યુનિસિપાલિટીવાળા ઝાડુ વારવા નહીં આવતી, કચરાવાળી, એટલું ગોજવાળો રહે છે અમારા ઘરને આગળ જો આવીને। સોમનાથ ટેકરો અહીં બધો અહીંયા ગોજવાળો, નીચે મંદિર અહીં ગોજવાળો, અહીંથી જ અહીંયા બધા માડા ચાલે, અહીં સગવડ ના મળે, વારવાવાળું કોઈ આવે ના, બધી ગંદવાળા ચોગોડા મંદિર વોટ લેવા આવે છે ત્યાં વોટ લઈને જાતે કે હા અમે કરીશું, વોટ લેવા તો અમે કરીશું તે વખતે તારે બધા આશ્વાસન આપે છે, બરાબર ને? હવે કોઈ જોવા પણ આવતું નથી આ ટેકરા પર કે કોઈ માદા છે કે હાજા છે, કોઈ માદા છે કે હાજા છે કોઈ જોવા આવતું નથી।